મહાભારતનો એક પ્રસંગ છે. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું છે. 14 દિવસ પૂરા થઈ ગયા છે. 15મો દિવસ છે અને અત્યારે યુદ્ધ ચરમસીમાએ પહોંચેલું હતું. અને આ મહાભારતના યુદ્ધમાં જ્યાં સુધી દ્રોણાચાર્ય હટે નહીં, અર્થાત કે દ્રોણાચાર્યનું મૃત્યુ ન થાય ત્યાં સુધી પાંડવોની જીત અશક્ય હતી. અને ભગવાને વિચાર્યો કે જો પાંડવો નહીં જીતે તો આ યુદ્ધની અંદર બહુ હાનિ થશે અને ધર્મની સ્થાપના પણ નહીં થઈ શકે. અને આવા સમયે 15મા દિવસે ચંડાળ ચોકડી ભેગા થઈ અને દ્રોણને ઉશ્કેર્યા છે અને કહેલું છે કે આવતીકાલે ગમે તેમ થાય તમારે અર્જુનને પૂરો કરી જ નાખવાનો છે. અને દ્રોણાચાર્ય પણ અર્જુનને મારવા માટે તૈયાર થયા છે. અને ભગવાનને આ વાતની ખબર પડી છે. એટલે ભગવાનને વિચાર થયો કે કોઈ પણ રીતે કાંઈક રસ્તો કરી અને દ્રોણાચાર્યનું મૃત્યુ કરાવવું એ ફરજિયાત છે. અને આમે દ્રોણાચાર્યનું મૃત્યુ દુષ્ટદુમ્નના હાથે લખેલું હતું. અને દ્રોણાચાર્ય એ એવી વ્યક્તિ છે કે એના હાથની અંદર જ્યાં સુધી હથિયાર હોય ને તો ઇન્દ્રનું વજ્ર પણ એને અડી શકે નહીં. અરે કાળ પણ દ્રોણાચાર્યને મારી શકે નહીં હો. જ્યાં સુધી દ્રોણાચાર્યના હાથમાં હથિયાર હોય ને તો કોઈની તાકાત નહીં કે દ્રોણાચાર્યને હરાવી શકે. આ દ્રોણાચાર્ય અને એને મારવા એટલે બહુ કપરું કામ હતું. અને આવા સમયે સપ્ત ઋષિઓ ભેગા થઈ અગ્નિદેવને આગળ કર્યા છે ને કહેલું છે કે તમે જાઓ આ દ્રોણા. અને અગ્નિદેવ આવી અને દ્રોણાચાર્યને કહે છે કે આ અધર્મનો પક્ષ લઈને તમે કેટલી વાર લડશો? આ અપકીર્તિ થાય છે તમારી, માટે હથિયાર છોડી દો તમે. પણ દ્રોણાચાર્ય કોઈનું માનતા નથી. અને હવે ભગવાને વચલો રસ્તો અપનાવ્યો છે. ભગવાને અર્જુનને અને યુધિષ્ઠિરને બોલાવ્યા છે અને કહેલું છે કે જુઓ, દ્રોણાચાર્ય જ્યાં સુધી મરશે નહીં ને ત્યાં સુધી આ યુદ્ધ આપણે જીતી નહીં શકીએ. એટલે હવે થોડુંક કપટ કરવું પડશે. એટલે અર્જુન અને યુધિષ્ઠિર મહારાજા કહે છે કે પ્રભુ, બીજું જે કેસો એ થશે, પણ કપટ અધર્મ અમે આ યુદ્ધની અંદર કરશું નહીં, નહીં ને નહીં હો. ભગવાન કહે છે જો કપટ નહીં કરીએ તો આ યુદ્ધ નહીં જીતાય. એ લોકો આપણી સાથે વારે વારે કપટ કરે છે તો આપણે પણ કપટ કરવામાં કાંઈ વાંધો નથી. પણ યુધિષ્ઠિર મહારાજ તો ધર્મનો અવતાર કહેવાય, એટલે એ કોઈ રીતે કપટ કરવા માટે તૈયાર થતા નથી. અરે ભગવાન કહે છે કે જ્યાં સુધી કપટ નહીં થાય, જ્યાં સુધી આપણે આને છેતરશું નહીં, ત્યાં સુધી આ આપણી પાંડવની સેના છે ને બધી કપાઈ જશે, આપણે હારી જશું. યુધિષ્ઠિર મહારાજા કહે છે કે જે થવું હોય એ થાય, પણ હું કપટ કરીશ નહીં. ત્યારે ભગવાને સમજાવ્યા કે અત્યારે તમને થોડુંક કપટ કરવું પડશે, થોડોક અધર્મનો પક્ષ લઈ લ્યો તમે તો આગળ મોટી હિંસા અટકી જશે હો. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે થોડીક હા કહેલી છે. અને ભગવાને ભીમને કીધું છે કે ભીમ, જો આ યુદ્ધની અંદર મલય દેશના રાજાનો અશ્વસ્થા નામનો સફેદ હાથી છે. આ સફેદ હાથીને તું મારી આપ. સફેદ હાથીને મારી અને યુદ્ધના મેદાનમાં આવી અને ગર્જના કરજે કે અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. અસ્વસ્થામાં એ દ્રોણાચાર્યનો દીકરો મરાયો કે હાથી મરાયો એની બાબતમાં તને કાંઈ બોલવાનું નથી. બોલવાનું કેટલું એ અસ્વસ્થામાં મરાયો. અને દ્રોણાચાર્યને પોતાના દીકરા અસ્વસ્થામાં ઉપર હેત હતું. એટલે ભગવાને આઈડિયો અપનાવ્યો અને ભીમસેન છે ને એ અસ્વસ્થા નામના સફેદ હાથીને માર્યો છે હો. મારી અને યુદ્ધના મેદાનની અંદર આવી અને બડાઈ હાંકવા માંડ્યા હો.
અસ્વસ્થતામાં મરાયો, અસ્વસ્થતામાં મરાયો, અસ્વસ્થતામાં મરાયો, આમ રાડો પાડવા માંડ્યા હો. જ્યાં અસ્વસ્થતામાં મરાયો આવી રાડો સાંભળીને એટલે તરત જ દ્રોણાચાર્યનું મોઢું પડી ગયું હો. અને ભીમને જઈને કીધું તે મારા દીકરાને માર્યો. એટલે વળી પાછો ભીમ કહેવા માંડ્યો કે અસ્વસ્થતામાં મરાયો, અસ્વસ્થતામાં મરાયો. દ્રોણાચાર્યને વિચાર થયો કે ભીમ કેદી જન્મીને સાચું બોલ્યો નથી હો. હા, એટલે એનો વિશ્વાસ કરાય નહીં. પણ આ યુદ્ધની અંદર વિશ્વાસ કરવા જેવા જો કોઈ હોય ને તો એ યુધિષ્ઠિર મહારાજ છે. અને એ ધર્મનો અવતાર કહેવાય. અને યુધિષ્ઠિર ક્યારેય ખોટું બોલે નહીં. અને તરત જ અસ્વસ્થતામાં પોતાનો રથ હંકારી અને સીધા લઈ આવ્યા યુધિષ્ઠિર મહારાજા પાસે. અને કહેલું છે કે રાજન, ભીમસેન રાડો પાડે છે, અસ્વસ્થતામાં મરાયો, અસ્વસ્થતામાં મરાયો. માટે હું તને કહું છું કે ખરેખર અસ્વસ્થતામાં મરાયો. અને તે વખતે યુધિષ્ઠિર મહારાજા કહે છે કે હા ગુરુ મહારાજ. અને ભાઈ ધીમેથી બોલ્યા કે કુંજર હો. હા ગુરુ મહારાજ ઊંચેથી બોલ્યા, હા, પણ ધીરેથી શું બોલ્યા? કુંજર. કુંજર એટલે હાથી કહેવાય. અને હાથી મરાયો એ દ્રોણાચાર્યએ સાંભળ્યું નહીં. પણ આટલું ખોટું યુધિષ્ઠિર મહારાજ બોલ્યા ને તો કહેવાય કે યુધિષ્ઠિર મહારાજાનો રથ પૃથ્વીથી એક વેત અધર ચાલતો હતો હો. અને એ રથ છે ને એ પૃથ્વી ઉપર આવી ગયો. વિચાર કરો, આટલું ખોટું બોલવાથી રથ એક વેત અધર ચાલતો હોય, નીચો આવી જતો હોય તો આપણે તો દરરોજ હાક્યા કરીએ હો ખોટું. તો શું થતું હશે? પણ વાલા ભક્તજનો, જ્યાં આટલું કીધું ને એ વખતે દ્રોણાચાર્યએ હથિયાર મૂકી દીધા અને દુષ્ટદુમને દ્રોણાચાર્યનું મસ્તક ઉડાડી નાખ્યું. નહીતર જો દ્રોણાચાર્ય મરત નહીં તો પાંડવ સેનાના હજારો ને લાખો સૈનિકોની કતલ થઈ જાત. આવી જગ્યાએ ખોટું બોલવાની જરૂર હતી. એટલા માટે એ ખોટું બોલ્યા ને એ ધર્મ હતો કે હિંસા એકના લીધે અનેકની હિંસા છે એ ટળી શકતી હતી હો. તો આવી જગ્યાએ કદાચ ખોટું બોલવું પડે ને એમાં શાસ્ત્રોકારોએ છૂટી આપેલી છે. બાકી હાલતે ને ચાલતે ખોટું બોલવું નહીં હો. હા, અને જે માણસ હાલતે ને ચાલતે વારે વારે ખોટું બોલતો હોય ને એ માણસનો કોઈ વિશ્વાસ ન કરે. અને ક્યારેક એવો પ્રસંગ આવી જાય કે તમે સાચું બોલો ને એ પણ ક્યારેય સાચું મનાય નહીં. એટલા માટે ક્યારેય પણ ખોટું બોલવું નહીં. હંમેશાને માટે સત્ય બોલવું. પણ જ્યારે પોતાના પ્રાણની કે બીજાના પ્રાણની રક્ષા કરવા માટે ખોટું બોલવું પડે તો શાસ્ત્રકારોએ છૂટી આપેલી.